અને એ ઉપદેશ આપ્યા કરે, આપણે સાંભળ્યા કરીએ, પરિણામ પામે નહીં. અને પેલું અંદર શું હોય, અહંકાર. અને તે પણ કેવો કે જે એનામાં નથી, એ શેનો આપે છે, પોતામાં નથી અને આપે છે. તો પછી ઉગે એવું હોતું નથી. એટલે એમનો ઉપદેશ આપ્યા જ કરે તો ઉગે જ નહીં કર્યા. એટલે જ્ઞાની પુરુષે શું કહ્યું તો કે આ ઉપદેશ અને આદેશ આ બધા છે ને, એની અંદર ઉપદેશમાં શું થાય, મનોરંજન. હજારો લોકો ભેગા થયા, વાતો મજા આવે ને, બહુ મજા આવે સાંભળવાની. તમે 2-4 જોક્સ કહેતા હોય ને, પછી બધી કવિતાઓ આવતી હોય, બધા મજા આવે, બહુ મજા આવી. ઘેર જાય ને અને જો એની બાઈક જોડે કંઈક ના ગમતું કહ્યું, ભડકો થઈ જાય. ભાઈ હમણાં તો સાંભળ્યું ને રામની કથા, શું કહ્યું, રામાયણ તો અમૃત આવ્યા, પણ અહીં ઘેર રામાયણ લઈને આવ્યા. બોલો કેટલા વર્ષોથી સાંભળ કરે છે, કેટલો બધો ઉપદેશ સાંભળ.